બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું અને વિડીયો કોન્ફરન્સ સાથે પ્રજા સમક્ષ હાજર રહ્યા। તેમને આવકારવા માટે ડીસા શહેર, ડીસા તાલુકા, ડીસા બક્ષી પંચ મોરચા સહિતના મહિલા આગેવાનો, બહેનો, દીકરીઓએ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી પણ તેમના આ સ્વાગતથી ગદગદિત થયા હતા અને ખાસ કરીને ડીસા મહિલા મોરચાના મહિલા આગેવાનો દ્વારા 165 જેટલી બહેનો સવારથી કળશ લઈ અને મુખ્યમંત્રીના સ્વાગત માટે ખડે પગે ઊભી રહી હતી અને મુખ્યમંત્રીના આગમનની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડૉક્ટર વર્ષાબેન પટેલ, મહિલા મોરચા પ્રમુખ, ડીસા શહેર। આજે સીએમ સાહેબ અહીંયા પધારી રહ્યા છે એ માટે અમે મોટી સંખ્યામાં દીકરીઓને લઈને અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। અમે ખૂબ દિલથી અમને સ્વાગત કરીએ છીએ, એ માટે અમે એમનો આભાર માનીએ છીએ। નમસ્કાર, હું શિલ્પાબેન ત્રિવેદી, ડીસા શહેર ઉપપ્રમુખ। અત્યારે જે સીએમ સાહેબ આવી રહ્યા છે તે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે વર્ચ્યુઅલ વિકસિત ભારત, વિકસિત ગુજરાત એમાં જે આપણે અત્યારે આવાસ યોજનાનું જે લોકાર્પણ કરી રહ્યા છે તે માટે અમે 165 બહેનો જે લઈને આવ્યા છીએ એ ખૂબ દિલથી સાહેબશ્રીને વધાવીએ છીએ। જય હિન્દ, જય ભારત। વાધણિયા પિનલબેન કનવરજી, રાણપુર ગામની વતની છું। આજે ડીસા એરપોર્ટમાં નહીં પણ આજે અમારા આંગણે સીએમ સાહેબ અને પાટીલ સાહેબ પધારી રહ્યા છે, એ બદલ અમને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને અમે એમના સ્વાગત માટે આવીએ છીએ।